કેમ છો બાળ દોસ્તો? આજે હું આવી છું એક નવી વાર્તા લઈને, જેનું નામ છે નીડર બન્ની અને જાદુઈ ગુફા. ઝગમગ જંગલમાં એક સ્કૂલ હતી, જ્યાં બધા જ એનિમલ્સના બાળકો શીખવા અને રમવા આવતા હતા. તેમાં એક નાનકડો હાથી હતો, જેનું નામ બન્ની હતું. બન્ની ખૂબ જ સમજદાર અને હેલ્પફુલ હતો, પરંતુ તેની એક મોટી કમજોરી હતી. તે ડાર્કનેસથી ખૂબ ડરતો હતો. શાળામાં અમુક શરારતી બેબી એનિમલ્સ હતા, જેમ કે ટીનુ ટાઈગર, ફેની ફોક્સ અને લિયો લેપર્ડ. તેઓ બન્નીની મજાક ઉડાવતા. બન્ની, તું એટલો મોટો છે, પણ તને ડાર્કનેસનો ડર લાગે છે? ટીનુ બોલતો. અમે રાત્રે બધે જઈએ છીએ, તું તો હિંમત કર, ફેની બોલતી. લિયો હસીને બોલતો, હવે તારું નામ બન્ની બેબી હાથી રાખવું પડશે. આવી મજાકથી બન્ની ખૂબ સેડ રહેતો. એક દિવસ ટીનુ, ફેની અને લિયોએ બન્નીને ચેલેન્જ આપી. લિયો બોલ્યો, બન્ની, જો તું એક રાત એકદમ ડાર્ક ગુફામાં રહીશ તો અમે તને ફરીથી ક્યારેય ચીડવીશું નહીં. બન્નીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઓકે, હું આ કામ કરીને બતાવીશ. તેને થોડો ડર લાગ્યો, પણ તેને લાગ્યું કે આ જ મોકો છે એના ડરને ભગાવવાનો, એટલે બન્નીએ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી. રાત્રે બન્ની ગુફા પર પહોંચ્યો. ટીનુ, ફેની અને લિયો પણ ત્યાં બહાર જ હતા અને બોલ્યા કે ચાલ ડરપોક બન્ની, કાલ સવારે મળીએ. બન્ની ગુફામાં અંદર ગયો. શરૂઆતમાં તો બન્નીને કશું દેખાતું નહોતું, એટલે તેનું હાર્ટ જોર જોરથી ધબકવા માંડ્યું. આ તો બહુ ડરામણું છે, બન્ની બોલ્યો, પણ તે હિંમત રાખીને ગુફામાં અંદર જતો જ રહ્યો. પણ થોડા સમય પછી તેને દૂરથી થોડી લાઇટ દેખાઈ. આ શું છે? બન્નીએ વિચાર્યું અને તે દિશામાં ચાલવા લાગ્યો. ગુફામાં અંદર જઈને તેણે એક જાદુઈ જગ્યા પર આવી ગયો. દિવાલો પર નાના ઝગમગતા બિંદુઓ દેખાયા. ગુફામાં તારાઓ? બન્ની આશ્ચર્યમાં બોલ્યો. તે તો આ બધાથી પ્રભાવિત થઈ અને આગળ વધતો જ રહ્યો. ગુફાની વચ્ચે બન્નીએ એક અદ્ભુત દ્રશ્ય જોયું. ત્યાં ઉપર મોટી જગ્યામાંથી મૂનલાઇટ ગુફામાં આવી રહી હતી, જે પાણી પર પડતી હતી અને આખી ગુફામાં રિફ્લેક્ટ થઈ રહી હતી. ગુફામાં દિવાલો પર ખૂબ બધા ડાયમંડ્સ હતા અને લાઇટના રિફ્લેક્શનના લીધે તે બધા ખૂબ જ ઝગમગીત થઈ રહ્યા હતા. વાહ, આ તો અદ્ભુત છે, બન્ની ખુશ થઈને બોલ્યો. સવાર પડી ત્યારે બન્ની ખુશીમાં ઝૂમતો ગુફાની બહાર આવ્યો. ટીનુ, ફેની અને લિયો તેની રાહ જોઈ રહ્યા હતા. હું ગુફામાં આખી રાત રોકાયો, બન્નીએ પ્રાઉડલી કહ્યું. અને એ ગુફા ડરામણી નથી, તે તો જાદુઈ છે, ખૂબ બધા ડાયમંડ્સથી ભરેલી. પેલા બધા જે બન્નીને હેરાન કરતા હતા તે ખુદ જ હેરાન થઈ ગયા. લિયો બોલ્યો, સોરી બન્ની, અમારે તારી મજાક કરવી ન હતી. બન્ની હસ્યો અને બોલ્યો, હું તો જ માફ કરું જો તમે મારા ફ્રેન્ડ્સ બની જાઓ. તે દિવસથી ટીનુ, ફેની અને લિયો બન્નીના બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા અને પછી ક્યારેય કોઈને પણ હેરાન કરતા ન હતા. બન્ની હવે ડાર્કનેસથી ડરતો નહોતો અને બધા તેને વહાલ કરતા હતા. તો ચાલો બાળકો, આપણે પણ નીડર બનીએ અને આપણી વીકનેસને દૂર કરીએ. ફરી હું મળીશ એક નવી વાર્તા લઈને. બાય બાય.